હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા, એજ્યુકેશન વિથ એચકેની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર વાર્ષિક પરીક્ષા 2024 માટેનું રિવિઝન કરવા જઈએ છીએ. તો આજના રિવિઝનના ચેપ્ટર છે ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 4 એટલે કે પ્રસારમાન અને ચેપ્ટર નંબર 5 એટલે કે વિષમતા. આ બંનેના આપણે મોસ્ટ આઈએમપી જે દાખલાઓ છે એનું એ રિવિઝન કરાવીએ. અગાઉના જે કંઈ પણ ચેપ્ટર આપણે ચાલી ગયા છે, જેનું રિવિઝન આપણે કરાવેલું છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે મિત્રો, તો તમે એમાંથી જોઈ શકો છો. ચાલો તો આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 પહેલાં લઈએ, પ્રસારમાન. તો ઉદાહરણ નંબર 7 છે ચતુર્થક વિચલન ને ચતુર્થક વિચલનાંક. 5 માર્ક્સનો દાખલો છે મિત્રો, 5 માર્ક્સનો દાખલો છે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. મિત્રો, ચતુર્થક વિચલન ગોતવા માટે ઓનલી ખાલી એક જ કોલમની જરૂર પડે, એ છે CFની કોલમ. તો જો મિત્રો, CFની કોલમ બનાવેલી છે એટલે CFની કોલમ આપણે બધાને બનાવતા આવડે છે. આવૃત્તિઓનો સરવાળો 54 પછી 54ની અંદર 100 ઉમેરો એટલે 154, 154માં 140 ઉમેરો એટલે 294, એમાં 300 ઉમેરો એટલે 594, એમાં 230 ઉમેરો એટલે 824, 824માં 125 ઉમેરો એટલે 949, 950ની 49માં 51 ઉમેરો એટલે 1000. રેડી? ઓકે. ચતુર્થક વિચલન ગોતવા માટે આપણે જરૂર પડે Q1 અને Q3ની. આ બેની જરૂર પડે. તો Q1 કેવી રીતના મળે? તો Q1 બરાબર n/4. મિત્રો યાદ રાખજો, n+1 નહીં આવે, ઓનલી ખાલી n/4 આવશે અને આગળ જે આવશે જે n/4 માં અવલોકનની કિંમત. અહીંયા જે આપણો 1 હશે કારણ કે પ્રથમ ચતુર્થક છે એટલે. તો 1000 ભાગ્યા 4 એટલે 250માં અવલોકનની કિંમત. તો જો મિત્રો, 250નું અવલોકન ક્યાં આવે? તો કે 294માં આવશે. તો 294ની સામેનો વર્ગ એટલે આપણા માટે થશે 70 થી 90નો વર્ગ. રેડી? ચાલો, 70 થી 90નો. હવે આપણે સૂત્ર મૂકવાનું છે. કયું સૂત્ર મૂકશું? તો કે ચતુર્થકનું. ચાલો, આ સૂત્ર આપણું છે. બધું જૂનું જ છે મિત્રો, અગાઉ પણ આ દાખલા બધા કરાવેલા હોય છે. એની અંદર આખા દાખલા આપેલા હોય છે, એટલે હું તમને ક્યારેક અમુક દાખલા ગણાવીશ, અમુક દાખલા એમને રાખીશ. રકમ આપેલી હશે, બરોબર? અગાઉના વિડીયોનો સંદર્ભ લઈ લેવાનો. અગાઉ જે આપણે 6-9 માસિકમાં રિવિઝન કરાવેલું હતું એમાંથી જોઈ લેવું. તો એમાં પણ આપણે આવા જ દાખલા ગણાવેલા હોય છે. તો આપણે અટાણે સમય બગાડતા નથી. Q1 બરાબર L + n/4 - CF/F × C. ચાલો, L એટલે શું? તો જે વર્ગ આવ્યો તો 70 થી 90નો, એમાંથી અધ સીમા એટલે 70. ચાલો, રેડી? પ્લસ n/4 એટલે 250 આવ્યા હતા, જ્યાં તમને જોવા મળે છે. માઇનસ CF એટલે શું? તો કે અગાઉના વર્ગની, જે 70 થી 90નો વર્ગ આવ્યો એની ઉપરના વર્ગની, એટલે કે આ 54 લાગુ પડે, 154. ચાલો, રેખા છે 154 જોવો. રેડી? છેદમાં છેદમાં F એટલે 70 થી 90નો જે વર્ગ આવ્યો છે એની જ આવૃત્તિ એટલે 140, ને C એટલે કે આ વર્ગની અંદર બાદબાકી કરવાનું, 90માંથી 70 બાદ એટલે 20. રેડી? સાદુરૂપ આપવાનું છે. 70 ના 70, 250માંથી 154 બાદ એટલે જે જવાબ આવે 250માંથી 154 એને ગુણ્યા 20 કરવાના, એટલે 1920 જવાબ આવ્યો, ભાગ્યા 140. સાદુરૂપ આપતા 70 + 13.7143, સરવાળો કરીએ એટલે 83.7143. તો જવાબ આવડો આવે છે, પોઈન્ટ પછીના બે આંકડા રાખીએ તો Q1 બરાબર 83.71. એટલે મિત્રો, આવી રીતના આપણને Q1 મળે. સેમ વસ્તુ Q1 મળે, જ્યાં 1 હતા જેની જગ્યાએ 1 હતા, જે n/4 હતા જેની જગ્યાએ 1 હતા, એટલે હવે અહીંયા શું કરી નાખવાના? 3. જો છે, ચાલો નજરમાં લ્યો. Q3 આખું ગોતેલું માપ છે તૈયાર. એક 5 માર્કનો દાખલો તો આવો હશે જ ચતુર્થક, કારણ કે આની અંદર લિમિટેડ માપ છે. ચતુર્થક વિચલન ને ચતુર્થક વિચલનાંક 5 માર્ક્સની અંદર ખાસ નજર માર્યો. અહીંયા પણ જે n/4 એટલે 750માં અવલોકનની કિંમત. CFની કોલમમાં જોશું એટલે આ વર્ગ મળશે 110 થી 130. ત્યાર પછી આપણે આ સૂત્ર મૂકવાનું, એટલે સૂત્રની અંદર કિંમત મૂકતા આપણો જવાબ આવશે 123.57. આગળ વધીએ. હવે જે આપણે માગ્યું છે ચતુર્થક વિચલન Q3 - Q1/2, જે Q3નો જવાબ આવ્યો 123.57, એમાંથી માઇનસ કરો Q1નો જવાબ એટલે કે 83.71, ભાગ્યા 2 કરો એટલે જવાબ આપણો આવશે 19.93. રેડી? ઓકે. ચતુર્થક વિચલનાંક, તો એનું સૂત્ર છે Q3 - Q1, Q3 + Q1. બરોબર? સાવ સિમ્પલ વસ્તુ છે. Q3 ને Q1 મળી ગયા હોય તો ખાલી એની બાદબાકી કરો અને સરવાળો પણ, જવાબ આપણો આવશે 0.19. આ એકમથી મુક્તમ માપ હોય એટલે અહીં એકમ લાગશે નહીં, બાકી બધામાં એકમ લાગે. ચલનાંક એવો શબ્દ આવે, વિચલનાંક, ત્યાં એકમ લાગે નહીં. ક્લિયર છે? તો આપણો 5 માર્ક્સનો દાખલો છે આખો. ચાલો આગળ વધીએ.
ચાલો અહીંયા પણ એક રકમ આપેલી છે, ચતુર્થક વિચલન ને ચતુર્થક વિચલનાંક ગોતવાનું છે મિત્રો. આવડી જાય. રકમ આપું છું, હવે તમને આવડી જાય. પહેલી કોલમ તો વર્ગની જેમ છે એમ, બીજી કોલમ આવૃત્તિની, ત્રીજી કોલમ બનાવવાની CFની. CF એટલે ઉમેરતું જવાનું. રેડી? એવી રીતના તમારે એમાંથી Q1 ગોતવાનો, Q3 ગોતવાનો, પછી બેની બાદબાકી કરવાની, એને ભાગ્યા 2 કરવાના, અને પછી બાદબાકી નીચે સરવાળો. આવી રીતના આવશે. હમણાં જ આપણે દાખલો ગણ્યો એ મુજબ. રેડી? અત્યારે પણ દાખલો ગણાવ્યો છે, અને અગાઉ પણ 9 માસિક પરીક્ષા, 6 માસિક પરીક્ષા જ્યારે લેવાની હોય, બરોબર, ત્યારે પણ આપણે રિવિઝનના લેક્ચર મૂક્યા હોય, તો ત્યારે પણ આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકના દાખલા ગણાવેલા હોય. એ વિડીયોની અંદર પ્રોપર વ્યવસ્થિત દાખલા આખા ગણાવેલા હશે, તો તમે જોજો એ વિડીયોને ઓપન કરીને. બરોબર? રકમ આવડિયા લેવાની છે. ચાલો આગળ વધીએ. ચાલો અહીંયા ચાલો ચતુર્થક વિચલન માટેનો દાખલો છે મિત્રો, ચતુર્થક વિચલન માટેનો જ. તો આ પણ આપણને આવડી જાય. રેડી? આપણે તમારે જ કરવાના છે, જેને આપણે કહીએ હોમવર્કમાં. રેડી? તૈયારી કરવા માટે, પ્રેક્ટિસ માટે. ચાલો નેક્સ્ટ રકમ. ચાલો હવે છે પ્રમાણિત વિચલન ને પ્રમાણિત વિચલનાંક. પ્રમાણિત વિચલનો. ચાલો પ્રમાણિત વિચલનમાં કાંઈ કરવાનું નહીં મિત્રો. પહેલી કોલમ વર્ગની જેમ છે, આપેલી છે એમ, જો છે ગુણ. બીજી કોલમ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે F, અને એનો સરવાળો એટલે N બરાબર 200 છે. હવે આપણે ગુણ ઉપરથી x ગોતવો પડે. x એટલે કે મધ્ય કિંમત. કેમ મળે? 2 નો સરવાળો ભાગ્યા 2, 10 પ્લસ 0 એટલે 10 ભાગ્યા 2 એટલે 5. જોતા રહેજો. 20 ને 10 30 ભાગ્યા 2 એટલે 15, 30 ને 20 50 ભાગ્યા 2 એટલે 25. બધામાં 10 નો ગાળો છે, તમે 10 આપણે ઉમેરતા જઈએ. 35 45 55 65 એવી રીતના. રેડી? ઓકે. ડી ગોતવા માટે હવે x નું બીજું નામ ડી, ટૂંકું નામ. ડી બરાબર x માઇનસ a છેદમાં c, પણ આપણે ધારવાની રીત અલગ રાખીએ છીએ. a બરાબર ને c બરાબર હું અહીં લખું છું અલગથી. તમે કહેશો અહીં તો માઇનસમાં આપેલું છે. આપણે આવો દાખલો ક્યારેય કરાવતા નથી. આપણે ધારવાનું શું કે a બરાબર x ની કોલમમાંથી સૌથી નાની કિંમત એટલે કે 5. x ની કોલમમાંથી સૌથી નાની કિંમત એટલે 5. c બરાબર બધાની વર્ગ લંબાઈ સમાન છે એટલે 10. ચાલો સૂત્ર પ્રમાણે આપણે મૂકીએ. એ લોકો અહીં 35 થઈ રહ્યા છે, આપણે 5 ધારીએ છીએ. રેડી? ચાલો 5 માંથી 5 બાદ કેટલા વધે? એટલે સાહેબ 0. 15 માંથી 5 એટલે 10, એને ભાગ્યા c 10 છે, 10 ભાગ્યા 10 એટલે 1. 25 માઇનસ 5 એટલે 20, 20 ભાગ્યા 10 એટલે 2, 3, 4, 5, 6 આવશે. રેડી? ચાલો FD. F અને D ની કોલમનો ગુણાકાર. ચાલો F 5, D આપણો 0, આ 0, 12 એકા 12, 30 2 60. જો હું એ લોકોનું ધ્યાનમાં એટલે તો આપણે આપણી ગણતરી રેગ્યુલર જે શીખવાડેલી હોય, જે ઇઝી હોય એવી આપણે કરાવીએ છીએ. 40 તેરી 40 ગુણ્યા 3 આપણે કરવાના રહેશે. સોરી 45 ગુણ્યા 3 છે, 40 નથી. બરાબર? આપણે ઉપરનો ગુણાકાર કર્યો F અને D નો. F ની કોલમમાં 30 હતા અને D માં 2 હતા, 30 2 60. હવે આપણે કરવાના છે 45 ગુણ્યા 3. ચાલો 135, પછી 50 ગુણ્યા 4 200, 37 ગુણ્યા 5 185, અને 21 ગુણ્યા 6 એટલે 126. આ બધાનો સરવાળો એટલે સિગ્મા FD કરી નાખીએ આપણે. 12 પ્લસ 60 પ્લસ 135 200 185 ને 126 718. રેડી? પછી કરવાનું છે FD સ્ક્વેર, એટલે FD નો ગુણાકાર પાછો D સાથે. ભૂલતા નહીં મિત્રો, ખાસ યાદ રાખજો. રેડી? FD નો ગુણાકાર પાછો D સાથે. તો કે 0 ગુણ્યા 0 એટલે 0, 12 એકા 12, 62 120, 135 ગુણ્યા 3 405, 200 ચોકું 800, 185 ગુણ્યા 5 925, અને 126 ગુણ્યા 6 756. ચાલો એનો સરવાળો કરી નાખીએ આપણે. 12 પ્લસ 120 105 800 925 756 30 18 આવ્યા. ક્લિયર? રેડી? આવી રીતના આપણે કોષ્ટક કરાવીએ છીએ, આપણે બધાને ખ્યાલ છે. બરાબર? આવી રીતના આપણે કોષ્ટક કરાવીએ છીએ. F ગુણ્યા D 0 12 એકા 12 30 2 60 135 200 185. ઓકે રેડી? હવે આના ઉપરથી આપણે x બાર ગોતવાનો.
બરાબર, અને પછી એસ ગોતવાનો. ચાલો આ લોકો એસ ગોતેલો છે પણ એના આંકડા ધ્યાનમાં લીધા છે. આપણે આપણા આંકડા ધ્યાનમાં લઈએ તો પણ આ જવાબ આવે છે કે નહીં એ આપણે ચેક કરીએ. વર્ગમૂળની અંદર સિગ્મા FD સ્ક્વેર 3018 ભાગ્યા એન કેટલો તો કે 200 માઇનસ સિગ્મા FD એટલે 718 છેદમાં 200 નો વર્ગ, વર્ગમૂળની બારોબાર સી, સી એટલે 10 નો ગાળો. રેડી? ચેક કરીએ આપણે. આ પ્રમાણે જવાબ આવી જવો છે ને આપણો. ચાલો 3018 ભાગ્યા 200 એટલે 15.09 માઇનસ 718 ભાગ્યા 200 એટલે 3.59 ગુણ્યા પાછા 3.59 એટલે 12.8881 વર્ગમૂળમાં બારોબાર 10. ચલો બાદબાકી કરીને વર્ગમૂળ કાઢી નાખું છું. 15.09 માઇનસ 12.8881 એટલે વર્ગમૂળની અંદર આવે છે 2.2019 ગુણ્યા 10. ચાલો એનું વર્ગમૂળ કાઢવાનું છે આપણે. વર્ગમૂળ 2.2019 તો વર્ગમૂળ નીકળે છે 1.4838 ગુણ્યા 10. ચાલો ગુણ્યા 10 એટલે 14.838. ત્રીજો આંકડો જોવા જઈએ તો 14.84 થશે. જવું એસ બરાબર આવી ગયો 14.84. તો હા સર અહીંયા આવે છે. હે ને? તો આપણે રીતના જે ગણાવેલો હોય એ રીતનો દાખલો ગણ્યો. ચાલો એક્સ બાર કેવી રીતના મળશે? એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FD છેદમાં એન ગુણ્યા સી. ચાલો એ એટલે કેટલા ધાર્યા હતા આપણે? 5. સિગ્મા FD 718, એન એટલે 200, સી એટલે 10 વર્ગ લંબાઈ. 5 પ્લસ 0 0 ઉડી ગયા. 718 ભાગ્યા 20. ચાલો 718 એને ભાગ્યા 20 કરીએ એટલે આવશે જવાબ આપણો 35.9. સરવાળો 5 સાથે કરીએ તો 40.9 ગુણ જવાબ આવી જાય એક્સ બાર. પણ આપણને એક્સ બાર ગોતવાનો કીધો નથી. આપણને કીધું છે પ્રમાણિત વિચલનાંક. સૂત્ર છે એસના છેદમાં એક્સ બાર. એસ કેટલો આવ્યો? 14.84 ને એક્સ બાર 40.9. ચાલો આનો ભાગાકાર કરશો એટલે જવાબ આવી જશે 14.84 ભાગ્યા 40.9 0.36 આપણો જવાબ હશે. રેડી? આખો દાખલો અહીંયા ગણતી કરો પણ કોષ્ટક છે એ આપણે આપણી રીતે કરેલું છે. રેડી? ઉદાહરણ નંબર 17. હવે આના જેવો કોઈ પણ દાખલો આવે બીજો તો આપણને આવડવો જોઈએ. ચાલો એસ પણ ગોતી દીધો, એક્સ બાર ગોતી દીધું, પ્રમાણિત વિચલનાંક પણ ગોતી દીધું છે. ચાલો નેક્સ્ટ રકમ આપું છું જે તમારે પ્રેક્ટિસ માટે કરવાની છે. બરાબર? HW પ્રેક્ટિસ. તમારા પાસે ગણેલો દાખલો હશે. CW ફેર બુક અથવા અધર બુક, બરાબર, નવનીત કે કાંઈ પણ હોય તો એની અંદર દાખલો ગણેલો હોય ને આપણે પણ ગણાવેલો હોય એટલે તમને પણ આવડી જાય. તો HW માં કરી નાખો પ્રેક્ટિસમાં. રેડી? હમણાં થોડીક વાર પહેલાં જે દાખલો ગણાવ્યો એવી રીતના જ થશે. આગળ વધીએ. ચાલો બીજી રકમ આપીએ છીએ. ખાસ જોઈ લેજો, આ પણ તમારે જ કરવાનો છે. HW પ્રેક્ટિસમાં ખબર ન પડે તો અગાઉના વિડીયોનો સંદર્ભ લેવો. એમાં તમને દાખલા ગણેલા હશે, ખાસ જોઈ લેવા. રેડી? ઓકે. ચાલો ટૂંકો દાખલો છે. ચલનાંક શોધવાનું સૂત્ર આપણે આવડે છે. એસના છેદમાં એક્સ બાર ગુણ્યા 100 બે બાજુ મૂકી દેવાનું. સૂત્રમાં કિંમત મૂકવાની. રેડી? ઓકે. ચાલો ચેપ્ટર નંબર 5. તો ચેપ્ટર નંબર 5 ની અંદર ચેપ્ટર નંબર 5 ચાલો એમાં આ દાખલો છે. જુઓ તમે. આવડી જાય એવો જ છે. બરાબર? સાદું સિમ્પલ સૂત્ર મૂકવાનું છે જેનું વિષમતાંક એટલે જે કહેવાય જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ છેદમાં એસ. આપણે આ સૂત્ર યાદ રાખો. 5 માર્કના દાખલામાં પણ પૂછાય. રેડી? મધ્યક એટલે એક્સ બાર કહેવાય, બહુલક એટલે એમઓ, પ્રમાણિત એટલે એસ. કિંમત મૂકીને જવાબ લઈ આવવાનો. રેડી? આગળ વધીએ. ચલો એવો દાખલો અહીં બીજો પણ આપેલો છે, ખાસ જોઈ લ્યો. રકમ તમારી સામે છે, નજર મારી લ્યો. બરાબર? આ આપણે ઓલું સૂત્ર છે મધ્યસ્થ વાળું.
3 - x બાર - m છેદમાં s એ સૂત્ર છે, ખાસ જોઈ લ્યો. આગળ વધું છું. ચાલો, આ દાખલો છે, આમાં પણ આપણે બધાને આવડે જ છે. સો બે ભાગ પાડી દેવાના, અહીંયા સમષ્ટિ અને અહીંયા સમષ્ટિ બી. સૂત્ર તો અહીંયા એમઓ આપેલું છે પહેલામાં, જો, ને બીજામાં મધ્યસ્થ છે. અહીંયા એમઓ વાળું સૂત્ર મૂકવાનું, જેનું જે બરાબર x બાર - mo છેદમાં s વાળું. અહીંયા જે બરાબર કયું સૂત્ર મૂકશું? 3 x બાર - m છેદમાં s વાળું. જેમાં જે આપેલું હોય એ સૂત્ર મૂકવાનું. ચલો, x બાર એટલે કેટલા છે? 56 - mo એટલે 60 અને છેદમાં 24. ચાલો, આમાં 3 x બાર એટલે 56, m એટલે 60 અને s એટલે 30. ચાલો, આનું સાદું રૂપ જે આવતું એ આપી દેવાનું. રેડી? અહીંથી દાખલો તમારે ગણવાનો છે. અગાઉ પણ આપણે શીખવાડેલો જ છે. 56 માંથી 60 જઈ તો 56 - 60 એટલે -4 ના છેદમાં 24, એને ભાગ્યા 24 કરીએ આપણે એટલે જવાબ આવે -0.17. એ રીતના અહીંયા સાદું રૂપ આપો તો 56 - 60 એટલે -4 ગુણ્યા 3 એટલે આવે -12/30, એને ભાગ્યા 30 એટલે -0.4. ચાલો, અહીંયા આવો જવાબ આવશે. રેડી? ઓકે. કોણ સમિતતાની વધુ નજીક છે? જેનો જે 0 ની નજીક હોય એ. સમષ્ટિની સમિતતાની વધુ નજીક કોણ છે? તો કે ભાઈ 0.17 ના 0.4 એ 0.40 કહેવાય. શું કહેવાય? 0.4 એ 0.40. તો આ નજીક છે સમિતતાની 0.17. ઓકે, ચાલો આગળ વધીએ. આ દાખલો કોણ આવડે એવો છે. x બારની કિંમત 44 આપેલી છે, મૂકી દેવાની. x બાર પ્લસ mo બરાબર 82. x બારની જગ્યાએ 44, mo બરાબર 82. આ બાજુ 44 પ્લસ છે, આ બાજુ હતો માઇનસ. mo બરાબર 82 - 44, બાદબાકી કરવાની. 82 - 44 એટલે 38. ચાલો, mo આપણને મળી ગયા. આપણને વિષમતાંક ગોતવાનું, જે બરાબર mo વાળું સૂત્ર આવશે, x બાર - mo છેદમાં s. x બાર કેટલો આપેલો છે? તો કે 44, mo કેટલો? તો કે 38 અને s એટલે કે 12. ચાલો, સાદુરૂપ આપી દઈએ છીએ. 44 - 38 એટલે 6, 6 ભાગ્યા 12 એટલે 0.5. બધું આવડે એવું છે મિત્રો, ખાલી તૈયારી કરવાની છે તમારે. ચાલો, આગળ વધું છું. 5 માર્કનો દાખલો છે મિત્રો, ખાસ જોઈ લ્યો. હવે આમાં કઈ રીતનો દાખલો થાય તમારે જોવાનું હોય. બરોબર? વિષમતાંક કઈ રીતનો મળે? બે રીતના હોય, નિયમિત આવૃત્તિ વિતરણ અને અનિયમિત. અહીં તમને જોવા મળે 0 થી 3, 3 થી 5, 5 થી 10, પછી 10 થી 15, 15 થી 20, 20 થી 30. મતલબ વર્ગ લંબાઈ કોઈની સમાન નથી. જો વર્ગ લંબાઈ સમાન ન હોય તો અનિયમિત, બહુલક સ્પષ્ટ નથી એવું કહેવાય. બહુલક સ્પષ્ટ નથી એવું કહેવાય. એટલે કે મધ્યસ્થની રીતથી દાખલો થશે, મધ્યસ્થની રીતે. રેડી? એટલી તમને હિન્ટ આપી દઉં છું. કોલમો કઈ કઈ બનશે? તો પહેલી વર્ગની, બીજી આવૃત્તિ. રેડી? પહેલી વર્ગ, બીજી આવૃત્તિ. વર્ગ ઉપરથી x એટલે કે મધ્ય કિંમત, પછી x ઉપરથી d, x - a થાય. છેદમાં c નહીં આવે. શું કામ c નહીં આવે? કારણ કે વર્ગ લંબાઈ સમાન નથી. વર્ગ લંબાઈ સમાન નથી એટલે છેદમાં c આવશે નહીં. પછી fd, હમણાં આપણે થોડી વાર પહેલા કર્યું હતું એ જ. રેડી? આમાં પણ s ગોતવો પડશે. વિષમતાંકના સૂત્રની અંદર છેદમાં s આવે છે. હમણાં જ આપણે ટૂંકા દાખલા જોયા, છેદમાં s આવશે, જ્યાં છે જો છે. હાલો, s પણ s એટલે fd². અને જો મધ્યસ્થ ગોતવાનો હોય, મધ્યસ્થ શું કામે ગોતવું પડે? કારણ કે બહુલક સ્પષ્ટ નથી એટલે. બરોબર? વર્ગ લંબાઈ સમાન નથી એટલા માટે. બરોબર? સૌથી મોટી આવૃત્તિ એકવાર ને પેલા છેલ્લા હોય ત્યારે પણ બહુલક સ્પષ્ટ નથી એવું કહેવાય. તો એના માટે CF, મધ્યસ્થ માટે CF. આટલી કોલમ તમારે તૈયાર કરવી પડે. આને કહેવાય n. અહીં કંઈ નો આવે. અહીં સિગ્મા FD જે મધ્યક ગોતવા માટે, સિગ્મા FD² s ગોતવા માટે, અને આ CF એ તમને મધ્યસ્થ ગોતવા માટે કામમાં આવશે. રેડી? મધ્યસ્થ પણ અગાઉના દાખલામાં શીખવાડી દીધું છે. FD² એટલે s પણ ગોતતા આગલા દાખલામાં શીખવાડી દીધું છે. મધ્યક ગોતતા પણ આગલા દાખલામાં આપણે શીખી ગયા. રેડી? ફક્ત હવે સૂત્ર મૂકવાનું છે. કયું સૂત્ર લાગશે લખી દઉં છું. પેલા વિષમતા મળશે આપને, જેને વિષમતાને SK કહેવાય. SK બરાબર 3 x બાર - m. પછી વિષમતાંક જે બરાબર 3 x બાર - m છેદમાં, પેલા 3 માં ગોતી લેવાના, પછી આની કિંમત મૂકી દેવાની, જવાબ આવી જશે. ક્લિયર છે? ઓકે, ચાલો આગળ વધીએ. આ દાખલો પણ તમારે કરવાનો છે. આ મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. મિશ્ર પ્રકારનું 5 માર્કનો દાખલો પૂછાય. બરોબર?
ઇઝી છે, કાંઈ વાંધો નથી. જેમાં ખાના બનાવી દઈએ બધા ખાના એમ જ થશે. પહેલું ખાનું વર્ગ, પછી આવૃત્તિ, પછી વર્ગ ઉપરથી એક્સ, એક્સ ઉપરથી ડી, ડીની અંદર ખાલી એક્સ માઇનસ એ જ આવશે, સી આવશે નહીં. પછી એફ ડી, પછી એફ ડી સ્ક્વેર અને સી એફ. રેડી? જેમ હમણાં કર્યા એ જ રીતના ખાના બધા આવશે. યાદ રાખજો મિત્રો. રેડી? ઓકે. જે હમણાં સૂત્ર મૂક્યું હતું એ જ સૂત્ર બધું એમને એમ જ. ક્લિયર છે? ઓકે. રકમ ખાસ જોજો, પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ વગર બધું અધૂરું છે. પ્રેક્ટિસ ખાસ કરવી. ઓકે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 અને 5 નું રિવિઝન પૂરું કરીએ છીએ. મિત્રો ચેપ્ટર નંબર 4 અને 5 જે કંઈ પણ કરાવ્યું એ આપણે આપણી રીતે કરાવેલું છે. તો ખાસ તમે તમારે જોજો, સમજજો, બરોબર. અને ન ખ્યાલ પડે કે તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ પણ કરજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓકે. તો ફરીથી નવા વિડીયો સાથે મળીશું, જેની અંદર ચેપ્ટર નંબર 6, 8 અને 9 એનું આપણે રિવિઝન કરવાના છીએ. તો જોડાયેલા રહેજો. ઓકે. ફરીથી મળીએ, ત્યાં સુધી